નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। જૂનાગઢના બજારમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો છે। તો જૂનાગઢના બજારમાં મારામારી થઈ છે। જૂનાગઢમાં ખુલ્લી બજારમાં મારામારી થઈ છે। રાણાવાવ ચોક વિસ્તારની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। જૂનાગઢના ખુલ્લા બજારમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારીના લાઈવ દ્રશ્યો। એર કુલર બદલાવા મામલે બબાલ થઈ હતી તો પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે। જૂનાગઢમાં મારામારી થઈ છે। આપ ટીવી સ્ક્રીન પર લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। રાણાવાવ ચોક વિસ્તારની ઘટના છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ હતી। એર કુલર બદલાવા મામલે બબાલ થઈ હતી। જૂનાગઢના ખુલ્લી બજાર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો। વેપારી અને ગ્રાહક વચ્ચે મારામારી થઈ હતી। તો રાણાવાવ ચોક વિસ્તારની ઘટના છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમર, તો જૂનાગઢથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હતી, શું છે સમગ્ર મામલો? હિમેલ, ચોક્કસ જે રીતે આજે સાંજની ઘટના છે કે જૂનાગઢના રાણાવ ચોક વિસ્તારમાં એસકે હોમ એપ્લાયન્સીસ એટલે કે જે એર કુલર, પંખા સહિતની જે દુકાનના જે વેપારી છે તેની અને ગ્રાહકની છે તે સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર મારામારીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રાણાવ ચોક વિસ્તારમાં દુકાન આવેલી છે ને જ્યાં ગ્રાહક એર કુલર બદલાવા આવ્યો હતો અને વેપારી સાથે પહેલા તો સામાન્ય રીતે બોલાચાલી થઈ હતી અને બાદમાં બોલાચાલી બાદ ગ્રાહક દ્વારા ત્યાં પડેલ પંખાને અડી અને મારવાની ધમકી આપી તેવા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને બાદમાં વેપારી અને ગ્રાહક બંને ઉશ્કેરાઈ ગયા હતા અને સામસામે છૂટા હાથની મારામારી થઈ હતી। આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। મારામારી એટલી તેજ બની કે રોડ ઉપર આ બંને જે ગ્રાહક અને વેપારી છે તે પટકાયા હતા અને બાદમાં સ્થાનિક પોલીસ ત્યાંથી નીકળી અને તેમણે દરમિયાનગીરી કરી અને મામલો છે તે શાંત પાડ્યો હતો। હાલ તો આ જે બંને વેપારી અને ગ્રાહક છે તેમના દ્વારા જે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાલ ચાલી રહી છે। એક બાજુ સમાધાનની વાત પણ ચાલી રહી છે તો બીજી બાજુ પોલીસ ફરિયાદ નોંધાય તેવી પણ હાલ વાત છે। સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે સીસીટીવી ફૂટેજના આધારે અને જે રીતે સમગ્ર ઘટના રાણાવ ચોક વિસ્તારમાં બની હતી અને સરા જાહેર આ ઘટના બનતા લોકો પણ આક્રમકમાં જોવા મળ્યા હતા। લોકોમાં પણ એક દોડધામ મચી હતી કારણ કે જાહેરમાં આ રીતના જે મારામારીના દ્રશ્યો છે તે જવલે આ રીતની ઘટના બનતી હોય છે પરંતુ જે ઘટના છે શરમજનક કહી શકાય। વેપારી અને ગ્રાહક જે બથોડા લઈ રહ્યા છે જાહેરમાં, જેને લઈને હાલ સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢમાં એર કુલર બદલાવા મામલે બબાલ થઈ હતી। વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હતી। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। તો અમદાવાદથી જ સમાચાર સામે આવ્યા છે તેની વાત કરીએ તો અમદાવાદમાં હવે ભ્રષ્ટ મહિલા કર્મી સકંજામાં આવી છે। ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દર્શના મોદી એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને 20,000ની લાંચ લેવી ભારે પડી છે। એક લાખની લાંચ માંગી હતી અને 20,000 લેતા ઝડપાઈ છે। મેડિકલ સ્ટોર સંચાલક પાસેથી લાંચ માંગી હતી। તો ભ્રષ્ટ પોલીસકર્મી એસીબીના સકંજામાં છે। અમદાવાદની ઘટના છે। અમદાવાદમાંથી હવે ભ્રષ્ટ મહિલા કર્મી સકંજામાં આવી ગઈ છે। ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દર્શના મોદી એસીબીના હાથે ઝડપાઈ છે। લાંચ લેતા ઝડપાઈ છે। ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને 20,000ની લાંચ લેવી ભારે પડી છે। ભાજપ પ્રવક્તા યમલ વ્યાસની પત્રકાર પરિષદ યોજાઈ હતી।
તો ભાજપના પ્રવક્તાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસની પત્રકાર પરિષદ યોજાઈ હતી. તો કર્ણાટકમાં મુસ્લિમોને અનામતનો મામલો. યમલ વ્યાસે જણાવ્યું, કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ રમે છે. તો કોંગ્રેસની વિભાજનકારી નીતિ ખતરનાક છે. વોટ બેંકની રાજનીતિમાં હંમેશા દેશમાં વિભાજનકારી વલણ લઈને બેઠેલી છે. આજની વાત નથી, વર્ષોથી તે કોમને જાતિની વચ્ચે ભેદભાવ કરી અને વિખવાદ ઊભા કરાવે છે. અને એમાં એ અત્યાર સુધી એમની વોટ બેંક પોલિટિક્સથી કેટલાક ચૂંટણીઓમાં જીતતા પણ હતા. પરંતુ જ્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને જે ગરીબો, વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે અને જે સફળતાપૂર્વક એમણે એમના હક પણ અપાવ્યા છે, એમનું જીવન ધોરણ પણ સુધાર્યું છે અને એમને ગરીબીમાંથી બહાર લાવ્યા છે, એ જોઈને કોંગ્રેસ હવે બેબાકડી થઈ ગઈ છે. ભૂમિ ઉપર એમની કોઈ અત્યારે ક્યાંય એમનું સ્થાન એમને દેખાતું નથી ચૂંટણી સમયે. અને જ્યારે હાર ભાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારના હથકંડા કરી અને કોઈ પણ રીતે વોટ પ્રાપ્ત કરવા, વોટ લેવા એના માટેના પ્રયત્નો કરે છે. આ અત્યંત નિંદનીય છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. તો વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. અમદાવાદના સમાચાર છે. વસ્ત્રાપુર ખાતે જૂથ અથડામણ સર્જાયું હતું. એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તો અમદાવાદનો બનાવ સામે આવ્યો છે. નજી બાબતનું મોટું સ્વરૂપ થયું છે. જૂથ અથડામણ જોવા મળી છે. ભરવાડવાસમાં જૂથ અથડામણથી તંગદિલી ફેલાઈ ગઈ છે. તો ઘટના સ્થળે પોલીસનો કાફલો ખડકાયો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તેથી ગુજરાતમાં ફરી એક વખત ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ભયંકર ગરમીનો પ્રકોપ રહેશે. એ આગાહી સાચી પડતા જ આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી વધુ નોંધાઈ શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. સુરતમાં બિનહરીફ ચૂંટાયા બાદ સાંસદ મુકેશ દલાલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે સુરતના પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડવાની બાહેધરી આપી છે. ખાસ સુરતના રેલવે તેમજ એરપોર્ટ અને સાથે જ અનેક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે દિલ્હી સુધી પહોંચાડી પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી. સુરતના બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ સાથે આપણે વિશેષ વાતચીત કરવા માટે આવ્યા છે. મુકેશભાઈ દલાલ સુરતના સાંસદ આપણી સાથે છે. મુકેશભાઈ, બિનહરીફ વરણીને તમે કેવી રીતે જુઓ છો? સમગ્ર રાષ્ટ્રમાં આ પહેલું કમળ ખીલ્યું છે. તે કમળ હું વિશ્વ પુરુષ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું. મોદી સાહેબનો 400+ એનડીએ સીટનો જે સંકલ્પ છે તે દિશામાં સુરત લોકસભા સીટ તરફથી
આ પહેલું યોગદાન છે. મુકેશભાઈ, ગુજરાતના ઇતિહાસમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે સુરત લોકસભાની ચૂંટણી વગર આ શહેરના 17,50,000 મતદારો ચિંતા કરી રહ્યા છે કે અમારો મતદાનનો અધિકાર કેમ છીનવાઈ ગયો. તમે કેવી રીતે જુઓ છો? એને માટે જો કોઈ જવાબદાર હોય તે કોંગ્રેસ પક્ષ છે. જે પક્ષના નેતા સમગ્ર દેશમાં સુકાન સંભાળવાના ખ્વાબો અને સપના જોઈ છે તે પક્ષ પાસે 4 સમર્પિત દરખાસ્ત મૂકવાવાળા નથી. હકીકત એવી છે કે છેલ્લા 40 દિવસથી સુરત લોકસભામાં મારો જે રીતનો ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા જે રીતે મેદાનમાં ઉતર્યા હતા, જે રીતે સમગ્ર સુરત લોકસભામાં મતદારોનો પ્રતિસાદ સાંપડી રહ્યો હતો તે જોતા અને સમગ્ર લોકસભામાં મારો 70% જેટલા મતદારોનો પ્રત્યક્ષ સંપર્ક પૂરો થઈ ચૂક્યો હતો. ઉપરાંત સુરત લોકસભાના વિસ્તારનો લગભગ 2 થી 3 વખત મારો પ્રવાસ પૂરો થઈ ગયો હતો. આ બધાને કારણે જે હવા બની હતી તે હવામાં કોંગ્રેસને ચોક્કસપણે લાગતું હતું કે આ વર્ષે અમારી ડિપોઝિટ ચોક્કસ જશે. તેને જ કારણે કોંગ્રેસે આ બેકડોર એક્ઝિટ શોધી કાઢ્યો છે. આમ મતદાન નહીં થશે માટે જો કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષ છે. મુકેશભાઈ, વર્ષોથી હું જાણું છું ત્યાં સુધી કાશીરામ રાણા 7 ટર્મ સુરતના સાંસદ રહ્યા, દર્શનાબેન જરદોશ પણ 3 ટર્મ રહ્યા. હવે સુરત તો વર્ષોથી ભાજપનો ગઢ છે, 5 લાખથી વધુથી હંમેશા ભાજપ લીડથી જીતે છે. પરંતુ આવું થયું છે એટલે શહેરના લોકોને ખૂબ જ ચિંતા છે કે 18 વર્ષના થયેલા યુવાનો યુવતીઓને ચિંતા છે કે આ વખતે લોકસભામાં અમે મતદાન કરવા જવાના હતા, પરંતુ આ સુરત શહેર તો કોંગ્રેસ મુક્ત તો ભાજપે કરી દીધું છે, પરંતુ મતદાન મુક્ત પણ શહેરના લોકોને કરી દીધા છે. તો એ વિશે તમારી શું ટિપ્પણી છે? કોંગ્રેસ મુક્ત ભારત કરવાની દિશામાં સુરત શહેરે કોંગ્રેસ મુક્ત સુરત તો કરી નાખ્યું હતું. જ્યાં સુરતમાં મહાનગરપાલિકામાં તેનો એક પણ કોર્પોરેટર નથી, કેટલાય વર્ષોથી એક પણ ધારાસભ્ય નથી અને એક પણ સાંસદ નથી અને આ વર્ષે એક પણ ઉમેદવાર નથી. પણ સુરત શહેરના મતદારોને હું વિશ્વાસ આપવા માગું છું કે જે રીતે સુરત શહેરનો અવિરત વિકાસ 1995થી થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત ગ્લોબલ સિટી બન્યું છે, કોસ્મોપોલિટન સિટી બન્યું છે, સ્માર્ટ સિટી બન્યું છે, તે દિશામાં અને તેની ગતિ વધુ તીવ્ર બને તે માટેના પ્રયાસો રહેશે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ અમારા સાંસદશ્રીઓ એ શરૂ કરેલા છે તે પ્રોજેક્ટ્સમાં એને ગતિ મળે અને સુરત શહેર ઝડપથી સ્માર્ટ સિટી બને એના મારા સર્વશ્રેષ્ઠ પ્રયાસો રહેશે. એમાં કશી ચિંતા કરવાની બાબત નથી. મુકેશભાઈ, તમે તો વર્ષો પહેલા સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યો છો. સુરતના ભૂગોળથી ખૂબ જ વાકેફ છે. સુરત એટલે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી. સાંસદ બન્યા પછી પાર્લામેન્ટમાં ઘણા પ્રશ્નો છે જે સુરતના ટેક્સટાઇલના હોય, રેલવેના હોય, એરપોર્ટના હોય. તમારા આવ્યા પછી કઈ એવી રજૂઆતો જે સુરતને ખૂબ જ વર્ષોથી લોકો તડપાવી રહ્યા છે મળતી નથી? ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું પણ તો હજુ પણ 2 કે 4 જ ફ્લાઇટ ઉડે છે. રેલવેમાં કેટલાક સમયથી દર્શનાબેન સુરતના સાંસદ હતા, મંત્રી હતા, પરંતુ ડીઆરએમ ઓફિસ સુરત આવી નથી. તમારા સાંસદ બન્યા પછી કેટલું તફાવત થશે? મને 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની જવાબદારી મળી હતી. શહેરના વિકાસના પાયા નાખવાની શરૂઆત જે તે સમયે મેં કરી હતી. હવે જ્યારે મને સાંસદ તરીકેની તક મળી છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે હું 70 વર્ષથી 60 વર્ષથી સંકળાયેલો છું, કારણ કે મારો પારિવારિક બિઝનેસ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીના પણ પ્રશ્નોથી હું સારી રીતે વાકેફ છું. ઉપરાંત સુરતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટના પ્રશ્નોથી પણ હું ખૂબ સારી રીતે વાકેફ છું. તો આવનારા વર્ષોમાં આ બધાએ પ્રશ્નો જે કંઈક પણ છે એનો નિવેડો લાવવાની મારી હંમેશા કોશિશ રહેશે અને મને વિશ્વાસ છે કે એમાં હું ચોક્કસ સફળ રહીશ. આ હતા સુરતના લોકપ્રિય સાંસદ અને બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલ. તેમનું કહેવું છે કે આગામી દિવસોમાં પાર્લામેન્ટમાં જઈને સુરતના જે પણ પ્રશ્નો હોય તેને તાત્કાલિક હલ કરવા, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, રેલવેના પ્રશ્નો હોય, ટેક્સટાઇલના એમએસએમઈના પ્રશ્નો હોય, જે કંઈ પ્રશ્નો હોય તે બાબતે રજૂઆત કરીને તેનો હલ કાઢવા માટે નવા બનેલા પહેલી વખત
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશભાઈ દલાલે તેવી બાહેધરી આપી છે. કેમેરામેન કે.સી. વઘાસિયા સાથે વહાબ બેલી, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાજપના સહપ્રવક્તા ઘનશ્યામ ગઢવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા, જેમાં શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશી પર નિશાન સાધ્યું હતું. ભાજપે આપેલા નિવેદન અંગે તેમના પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસના પ્રદેશ આગેવાનો હાર જોઈ અને નબળા મનોબળને કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. તેમણે એમના સંગઠન પર ધ્યાન આપવાની જરૂર છે. તેમના પ્રવક્તા તેમની હાર જોઈ અને ભાજપના આઈટી સેલ પર પ્રહારો કરે છે. સાથે જ કોંગ્રેસના આગેવાનો મન ફાવે તેવું વર્તન કરે છે અને જેમ તેમ પણ બોલે છે. પોતાની હાર જોઈ અને તેઓના સિનિયર નેતાઓ પણ આડું અવળું બોલી રહ્યા છે. કોંગ્રેસ ધ્યાન રાખે છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ, પણ ચૂંટણીમાં તાજેતરની જે ઘટનાઓ બની રહી છે એમાંથી મને લાગે છે કે તમામ કોંગ્રેસના આગેવાનો અને પ્રદેશના ગુજરાતના આગેવાનો આનાથી હતપ્રભ થયા છે. ગુજરાતમાં 5 કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ માન્ય ગણાશે. રાજ્યભરમાં સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે. તો રાજ્યમાં 1.16 કરોડ યુવા મતદારો છે. 5 કરોડ લોકો મતાધિકારનો હવે ઉપયોગ કરશે. વડોદરામાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદ વચ્ચે માત્ર તહેવારો સમયે સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે. કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વિના મંડપમાં થતા મરી મસાલાના વેચાણનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો અને ત્યારે ખોરાક શાખાની ટીમ દોડતી થઈ અને મસાલાનું વેચાણ બંધ કરાયું હતું. શહેરમાં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાતી હોવાની અનેક ફરિયાદો કાઉન્સિલરો તેમજ માંજલપુરના ધારાસભ્યએ કરી હતી. ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધીને લાયસન્સ વિના મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી બાબતો ધ્યાને આવી હતી. કારેલીબાગમાં સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટ નામના મંડપના વેપારી વડોદરા મનપાના ખાદ્ય વિભાગના ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વિના મસાલાની ચીજવસ્તુઓનું વેચાણ કરતો હતો. તેઓ મંતવ્ય ન્યૂઝને ધ્યાને આવતા તેઓ અહેવાલ પ્રસારિત કર્યો હતો. વેપારીએ માન્યું હતું કે મારી પાસે લાયસન્સ નથી, પરંતુ લાયસન્સ માટે અરજી કરી છે. લાયસન્સનું થોડું એમને રિજેક્ટ કર્યું. એપ્લાય તો કરેલી જ છે આપણે, પણ થોડું ડોક્યુમેન્ટના કારણે થયું છે, તો ફેર એપ્લાય અપડેટ આવી ગયું છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર. મંતવ્ય ન્યૂઝે સવારે ચલાવ્યું હતું કે વડોદરા શહેરમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની રહેમ નજર હેઠળ લાયસન્સ વગર મરી મસાલાની દુકાન ચાલે છે. આપ આ એ દુકાન જોઈ શકો છો. આ લાયસન્સ નથી છતાં દુકાન ચાલતી હતી અને જ્યારે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરે જ્યારે અહીંના ફૂડ ઇન્સ્પેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર દુકાનદાર સાથે વાત કરે છે, પરંતુ મીડિયા સાથે વાત નતા કરતા. એ ફૂડ ઇન્સ્પેક્ટર અત્યારે પહોંચ્યા છે અહીંયા. બેન, અત્યારે તમે શું કાર્યવાહી કરવા પહોંચ્યા છો? અત્યારે ચેક કરવા માટે આવી છું કે અત્યારે હાલમાં એમનું લાયસન્સ જે છે એ ચાલુ છે, એ કયા સ્ટેજ ઉપર છે. અમારા સાહેબ સાથે મૌખિક વાત થઈ કે ગઈકાલે એમનું રિજેક્ટ થયું છે. ઓનલાઈન એમને જે અરજી કરી છે, જે ડોક્યુમેન્ટ સ્ક્રુટીની અમારી ઓફિસમાંથી થાય છે. એમની લાયસન્સની અરજી રિજેક્ટ થઈ છે, એટલે હવે તમે હાલ શું કાર્યવાહી કરશો આ દુકાનદાર સામે? જે ધંધો છે એ બંધ કરાવી દઈશું. એટલે મંતવ્ય ન્યૂઝના અહેવાલને સમર્થન કરી રહ્યા છે બેન, અને કહી રહ્યા છે કે લાયસન્સની અરજી જ રદ થઈ ગઈ છે. આ બેન એ જ છે કે જેમના પર અનેક દુકાનદારો સાથે મેલ પીપના કર્યાના આક્ષેપ થાય છે. અને મહત્વની બાબત છે કે એક સ્થાનિક કાઉન્સિલરે તો ત્યાં સુધીનો આક્ષેપ કર્યો છે કે આ બંધનો ફોન ટ્રેસ કરવામાં આવે તો અનેક વખત દુકાનદારોને જાણ કરીને સેમ્પલ લેવા જતા હોય છે. હવે એ જોવાનું રહ્યું કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આ દુકાન તો બંધ કરી દેવામાં આવી રહી છે, પરંતુ આવી અનેક દુકાનો જે લાયસન્સ વગર ચાલી રહી છે એની સામે આ ફૂડ ઇન્સ્પેક્ટર શું કાર્યવાહી કરે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
સ્માર્ટ સિટી વડોદરામાં પાણીનો વેડફાટ યથાવત જોવા મળી રહ્યો છે. પાણીની લાઇનના લીકેજ અને વાલો બેસી જવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને પાણી ગટરમાં વહી જાય છે. ત્યારે કારેલીબાગમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં પુરવઠા અધિકારીની બેદરકારી સામે આવી છે અને કારેલીબાગ પાણી ટાંકાના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો કારેલીબાગ પાણી ટાંકામાંથી હજારો લીટર પાણી રોડ પરથી ગટરમાં વહી રહ્યું છે અને પાણીના વેડફાટમાં નાના ભૂલકા નાહતા જોવા મળ્યા હતા. ત્યારે નાગરિકોને પીવાનું પાણી ન આપી શકનાર સત્તાધીશો પર નાગરિકોએ પાણીના વેડફાટ અંગે સવાલ ઉઠાવ્યા છે. આ તો દેખીતી વસ્તુ છે કે દરેક સત્તા અધિકારીઓ કે આપણા સત્તા પક્ષોએ જાતે આવીને જોવું જોઈએ કે આ વસ્તુ શું થઈ રહી છે, કે ભાઈ પાણી જે અમૃત જેવી વસ્તુ છે એને આ રીતે વેસ્ટ થાય ને એ બી પીવાનું પાણી બરાબર ધોળે દાડે આવું વેસ્ટ થાય એ સારી વાત નથી. ભલે સત્તા પક્ષ હોય કે સત્તા પક્ષ ના હોય. સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ અને બીજી ગુજરાતીમાં કહેવત છે, એક સાંધો ને તેર તૂટો. પાણી પુરવઠા વિભાગ માટે જ બન્યું હોય તેમ દેખાય છે. આપ જુઓ, નાગરિકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે અહીંયા કારેલીબાગ પાણીની ટાંકી બહાર હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે ને આપ જોઈ શકો છો નાના ભૂલકા પાણીમાં નહીં પણ રહ્યા છે. એટલે કહી શકાય કે સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ છે. આપ જોઈ શકો છો, કેમેરામેનને કહીશ બતાવશે, શુદ્ધ પીવા લાયક પાણી ગટરમાં વહી રહ્યું છે અને સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે. આપણે અહીંથી પાસ થતા નાગરિક શું કહો છો? લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું અને પીવાનું પાણી અહીંયા વહી રહ્યું છે. તંત્રને શું કહેશો? તંત્રને એમ જ છે કે ખોટું થઈ રહ્યું છે આ બધું. આ વેસ્ટ પાણી થાય છે, આવતા સમયમાં પાણીની બહુ તકલીફ પડશે. તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં છે અને હજારો લીટર પાણી વહી રહ્યું છે. હજુ પણ તંત્ર અહીંયા પહોંચ્યું નથી અને વાલમાંથી પાણી હજારો લીટર વહી રહ્યું છે. ત્યારે હવે એ જ જોવાનું રહે છે કે પાણી વગરના સત્તાધીશો આ પાણીનો વેડફાટ કરનાર અધિકારી સામે શું પગલાં લે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સુરત પોલીસે સાયલેન્સર મોડિફાઈડ કરનારા નબીરાઓ સામે તવાઈ બોલાવી હતી. એક અઠવાડિયા દરમિયાન પોલીસે ડ્રાઈવ કરી અને 3000થી વધુ બાઇકો કબજે કરી હતી, જેમાં સાયલેન્સર મોડિફાઈડ કરવામાં આવ્યા હતા. મોંઘી ડ્રાઈવ બાઇકોમાં સાયલેન્સર મોડિફાઈ કરાતા ધ્વનિ પ્રદૂષણ થાય છે. એના જ કારણે પોલીસે 17 લાખથી વધુનો દંડ બાઇક માલિકોને ફટકાર્યો છે. जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में. और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. સાળંગપુર મંદિરના સ્વામિનારાયણ સંપ્રદાયના દાનના કરોડો રૂપિયા ચોરીની ઘટના બની હતી, જેમાં ચોરી કરી ફરાર થયેલા પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ આરોઠેની વડોદરા એસઓજી પોલીસે ધરપકડ કરી હતી. પૂર્વ ક્રિકેટરના પિતા અને મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેની ધરપકડ થઈ ચૂકી છે. આ બાબતે ઋષિ તુષાર અરોઠે અગાઉ કેટલા ગુનામાં સંડોવાયેલા છે. અગાઉ એના વિરુદ્ધ રાજકોટમાં, અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ અલગ અલગ તબક્કે અલગ અલગ લોકોએ અરજી કરી છે અને આપણે એ બાબતે પ્રેસ નોટ પણ ડિક્લેર કરી છે કે કોઈ પણ આવી રીતે કોઈ છેતરપિંડીના ભોગ બન્યા હોય તો એસઓજી પોલીસ કાં તો કોઈ પણ લોકલ પોલીસના સંપર્ક કરવા આપણે જણાવ્યું છે, જેથી આગળની કોઈ પણ એ બાબતની માહિતી હશે તો આપ સૌ સમક્ષ શેર કરશું. અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે. શહેરમાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ સામે આવ્યા છે. દાણી લીમડા અને નવરંગપુરામાં હત્યાની ઘટના બની છે. દાણી લીમડામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ છે, તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. આસમ રોડ પર 38 વર્ષીય રિક્ષા ચાલકની પણ હત્યા કરવામાં આવી છે. રિક્ષા ચાલક પર સગીરે છરીથી હુમલો કર્યો હતો. સુરતમાં એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તો ઇકો સેલના એએસઆઈ વતી ₹5 લાખની લાંચ લેતા તેમનો ભાઈ પકડાયો છે. મુંબઈના એક કેસમાં ઇકોસેલ લેપટોપ, ડાયમંડ સહિત અનેક વસ્તુઓ કબજે લીધી હતી. આ તમામ વસ્તુઓ છોડાવવા એએસઆઈ સાગર પ્રધાને 15 લાખની લાંચ માંગી હતી. સુમુલ ડેરી રોડ બ્રિજ નીચે એક રેસ્ટોરન્ટમાં એએસઆઈ સાગર પ્રધાનનો ભાઈ લાંચ લેતા ઝડપાયો છે. તો સુરત એસીબીની ટીમે ઉત્સવ સંજય પ્રધાનની ધરપકડ કરી છે અને જ્યારે ઇકોસેલના એએસઆઈ સાગર પ્રધાન સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકોસેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવૈધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે. સુરતની કાપોદ્રા પોલીસે સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાનું પર્સ સ્નેચિંગ કરતા મહિલાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ મોબાઈલ, રોકડા રૂપિયા અને પર્સ સહિત બાઇક કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં સ્વિમિંગ બાદ એક મહિલાનું મોત નીપજવાની ઘટના સામે આવી છે, જેમાં સરદારબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કર્યા બાદ મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. સ્વિમિંગ કર્યા બાદ મહિલાએ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ત્યારે મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું છે. ભાવનગર મધુશ્રીલિકા ફેક્ટરી દુર્ઘટનાની તપાસ રાજકોટ સુધી પહોંચી છે. આ મામલે ફેક્ટરી સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. તપાસ કરી રાજકોટથી ફેક્ટરી સેફટી અધિકારી ભાવનગર ખાતે આવશે. ગત તારીખ 19ના રોજ મધુસિલિકા ફેક્ટરીમાં સ્ટીમ લાઇન ફાટી હતી, જેમાં એમપીના મજૂરનું મોત થયું હતું, જ્યારે અગાઉ પણ ચિત્રા યુનિટમાં ઇલેક્ટ્રિક શોકથી શ્રમિકનું મોત થયું હતું. ત્યારે વધુ એક બનાવ બનતા હવે 2 ઘટનાની તપાસનો ધમધમાટ શરૂ થશે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.